નમસ્કાર ટીવી 9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ મહાસંગ્રામ 2024ની તો સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલ્યા બાદ પણ ભાજપમાં વિરોધ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયાનો વિરોધ થઈ રહ્યો છે। ભાજપના કાર્યકરો અને આગેવાનોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો છે। ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે। કાર્યકરોએ મેસેજ કરી વિરોધ કર્યો છે। ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ થઈ રહ્યો છે। રેખાબા ઝાલાને ટિકિટ આપવાની માંગણી પણ કરવામાં આવી રહી છે। તો સંગઠનમાં સક્રિય ન હોય તેવા ઉમેદવારને ટિકિટ આપી દીધાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। કાર્યકર્તાઓએ પણ ઓડિયો મેસેજ કરીને આક્રોશ ઠાલવ્યો છે। વડોદરા બાદ હવે સાબરકાંઠામાં પણ કમઠાણ જોવા મળી રહ્યું છે। ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે। સાબરકાંઠામાં શોભનાબેનને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને ખુલ્લેઆમ હવે ગ્રુપમાં જ તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે।